હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જ હશો. તો આજે આપણે બનાવવાના છીએ સિંગની ચીક્કી. આ ચીક્કી એવી આપણે બનાવીશું ને કે નહીં એકદમ કડક થઈ જાય કે નહીં એકદમ ઓછી બને. આજે આપણે માપસર હું તમને પાયો ગોળનો કરીને બતાવીશ કે કઈ રીતે માપનો પાયો કરવાથી કઈ રીતે માપની ચીક્કી એકદમ તૈયાર થાય છે. એકદમ કડક પણ નથી થતી કે એકદમ ઓછી પણ નથી થતી. જો પાયો કડક થઈ જતો હોય છે ગોળનો તો ચીક્કી એકદમ કડક થઈ જાય છે અને આમ તોડીએ ને દાંતથી તો તૂટતી પણ નથી, તેવી ચીક્કી બની તૈયાર થાય છે. પણ જો તમે આ રીતે પાયો કરો ને તો તમારી ચીક્કી એકદમ કડક પણ નહીં થાય અને જે ગોળનો પાયો જો કાચો રહી જાય છે ને તો તલની ચીક્કી એકદમ ચબળ થઈ જાય છે, ખાવામાં એકદમ ચબળ લાગે છે. તો તેવું પણ આજે આપણે નથી કરવાનું. આજે એકદમ તમે પરફેક્ટ માપ અને પરફેક્ટ ગોળનો પાયો કરીને આજે હું તમને ચીક્કી બનાવવાનું બતાવીશ. જો તમને વિડીયો સારો લાગે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરી મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો, અને ના ગમે તો ડિસલાઈક પણ કરી શકો છો, અને ગમે તો લાઈક તો જરૂરથી કરજો. તો ચાલો આપણે બનાવીશું સિંગની ચીક્કી. બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. તો ચાલો બનાવીએ. તો જો સિંગની ચીક્કી બનાવવા માટે મેં અહીંયા સિંગ લીધી છે, મેં અહીંયા કાચી સિંગ લીધી છે, પછી અહીંયા ગોળ લીધો છે, અહીંયા 2 વાટકી મેં સિંગ લીધી છે અને 1 વાટકી મેં ગોળ લીધો છે. હવે અહીંયા 4 ચમચી મેં ઘી લીધું છે. તો આપણે સિંગની ચીક્કી બનાવવાનું ચાલુ કરીએ. તો સિંગને પહેલાં આપણે શેકી નાખીશું. આ અહીંયા મેં કાચી સિંગ લીધી છે, એટલે કાચી સિંગને આ રીતે આપણે શેકવી પડે છે. અને તો જો તમારે શેકેલી સિંગ લેવી હોય તો તમે શેકેલી સિંગ પણ લઈ શકો છો. શેકેલી સિંગને આ રીતે શેકવી નથી પડતી. કાચી સિંગ હોય છે ને તો તેના આપણે આ રીતે શેકીને ફોતરા કાઢવા પડે છે તેના. તો આ રીતે આપણે શેકી દેવાની છે. આપણે આને વધારે શેકાવા દેવી પડશે, નકર જો કાચી હશે ને તો છોતરા નહીં નીકળે. તે માટે આને થોડી વધારે શેકી નાખવાની સિંગને. જો આ રીતે ફાસ્ટ ગેસ રાખવાનો અને ફાસ્ટ ગેસ ઉપર જ સિંગને શેકી દેવાની છે. હવે સિંગ આપણી શેકાઈ ગઈ છે તો એને કપડા ઉપર લઈ લઈશું આપણે, અને સિંગના બધા છોતરાને આ રીતે કાઢી લઈશું. જુઓ આ રીતે બધા છોતરાને કાઢી નાખવાના છે. જુઓ તો જો બધા છોતરા નીકળી ગયા છે. અને જો થોડા ઘણા સિંગના ફોતરા રહી ગયા હોય તો આ રીતે તમે કરીને આ રીતે થોડા ઘણા ફોતરાને કાઢી શકો છો. જુઓ આ રીતે બધા છોતરા નીકળી જશે સિંગના. જો આ રીતે કરીને સિંગને 2 ભાગમાં આપણે કટ કરી દઈશું. આ રીતે તમે કરશો ને એટલે સિંગ 2 ભાગમાં થઈ જશે, 2 પીસમાં. જો તમારે આ બધી મગજમારી ના કરવી હોય તો તમારે જો શેકેલી સિંગ લેવી હોય તો તમે શેકેલી સિંગને પણ લઈ શકો છો ચીક્કી બનાવવા માટે. તો જો અહીંયા છોતરા મેં બધા કાઢી નાખ્યા છે સિંગના, અને સિંગ જો 2 ભાગ થઈ ગયા છે સિંગના. આ રીતે આપણે 2 ભાગ કરી દેવાના છે. જો તમને વિડીયો અને આ રેસીપી સારી લાગે તો મારી રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. તો જો અહીંયા જો બધા છોતરાને આપણે કાઢી નાખ્યા છે. તો આ રીતે જો થોડા ઘણા જે રહી ગયા હોય છોતરા તે પણ આ રીતે આપણે કાઢી નાખવાના છે. જો આ રીતે આપણે થોડા ઘણા રહી ગયા હોય તો એને પણ આ રીતે આપણે કાઢી નાખીશું. જુઓ અને આ રીતે આપણે સિંગને એકદમ સાફ કરી નાખવાની છે. જે આખી સિંગ રહી ગઈ હોય તેના આ રીતે આપણે 2 ભાગ કરી નાખીશું. પછી આ રીતે કરીને જો જે વધારાના છોતરા હોય વધારાના તે આપણે આ રીતે કાઢી નાખીશું. જો તો જો સરસ સિંગના બધા ફોતરા નીકળી ગયા છે. અહીંયા જુઓ આ રીતે તમે સિંગની ચીક્કી બનાવો ને તો એકદમ સરસ સિંગની ચીક્કી અહીંયા તૈયાર થાય છે. તો જો અહીંયા સિંગ જુઓ 2 ભાગમાં આપણે આ રીતે તોડી નાખી છે. જુઓ તમે મસળશો ને એટલે સિંગના 2 ભાગ થઈ જ જશે.
તો હવે આપણે બનાવી દઈશું ચીક્કી. તો હવે કઢાઈમાં આપણે ઘી એડ કરીશું. હું અહીંયા ઘીમાં બનાવું છું, કેમ કે ઘરે બનાવું છું એટલે હું અહીંયા ઘીમાં બનાવું છું. તમારે જો પાણી એડ કરીને પાયો બનાવવો હોય તો તમે પાણી એડ કરીને પાયો બનાવીને પણ ચીક્કીને બનાવી શકો છો. પણ હું અહીંયા એકલા ઘીમાં બનાવું છું, કેમ કે આપણે ઘરે બનાવીએ છીએ એટલે ઘર માટે તો સારી જ વસ્તુ આપણે બનાવવી પડે. જો હવે અહીંયા જો ઘી આપણું ગરમ થાય એટલે આપણે જે સિંગ શેકી હતી તે સિંગને એડ કરી દઈશું. પહેલાં આપણે ગોળ એડ કરીશું ને ગોળનો આપણે પાયો બનાવી દઈશું. જુઓ, ગોળ એડ કરીને તેનો પાયો બનાવી દઈશું. હું અહીંયા બહુ કડક નથી કરવાની. તમારે જો એકદમ કડક ચીક્કી જોઈતી હોય ક્રિસ્પી તો તમે કડક પાયો અહીંયા કરી શકો છો. પણ મારે શું દાદી ને દાદા બંનેને ખાવાની છે એટલે એમને ચવાય તેવી ચીક્કી મારે બનાવવી પડશે. તે માટે હું અહીંયા બહુ કડક પાયો નથી કરવાની. ચીક્કી હું અહીંયા થોડી એકદમ પોચી રહે તેવી બનાવવાની છું સિંગની ચીક્કી. તમારે જો કડક પાયો કરીને કડક ચીક્કી બનાવવી હોય તો તમે કડક ચીક્કીને બનાવી શકો છો. હું તમને આગળ બતાવીશ કે કેવી રીતે કડક પાયો થાય છે અને કેવી રીતે એકદમ પોચી ચીક્કી બનાવવી હોય તેનો પાયો પણ આપણે કઈ રીતે બનાવીએ છીએ. જો મારે શું દાદા દાદીને ચવાતી નથી, આવી કડક ચીક્કી બનાવીએ ને તો ચાવી નથી શકતા. પણ આવી જો પોચી ચીક્કી બનાવીને આપીએ ને તો ખાઈ શકે છે તે પણ. એટલે એમની ધ્યાન રાખીને જ મારે બનાવવું પડશે, ચીક્કીને બનાવવી પડશે, કેમ કે તેમને ખવડાવીને જ આપણે ખાવાનું હોય છે. એટલે પહેલાં તેમનું વિચારવું પડે કે તે કેવું ખાય છે. તો જો અહીંયા જો એકદમ આપણે કડક પાયો નથી કર્યો. આ રીતે જુઓ, આ રીતે એકદમ આપણે ખેંચીએ છીએ ને તો એકદમ રેસાની જેમ નીકળે છે. તો જો આ રીતે તમારે પોચી ચીક્કી ખાવી હોય ને તો આ રીતનો પાયો કરીને તમે પોચી એકદમ ચીક્કીને બનાવી શકો છો. અને જો તમારે કડક ચીક્કી ખાવી હોય ને તો જે આપણે ગોળનો પાયો લીધો ને તે એકદમ કટકા થવા જોઈએ. એકદમ આપણે હાથમાં પકડીએ ને તો રેસા ના નીકળવા જોઈએ, તેના કટકા થવા જોઈએ. ગોળનો પાયો છે ને જે એના કટકા થવા જોઈએ. પણ મેં જ્યારે આ ગોળનો પાયો કર્યો ને ત્યારે તમે જોઈ શકતા હશો કે તેમાંથી રેસા નીકળતા હતા. એટલે અહીંયા આપણે બહુ કડક ચીક્કી નહીં થાય, થોડી પોચી ચીક્કી અહીંયા મેં બનાવી છે. પણ તમારે કડક પાયો કરીને તમારે જો કડક ભાવતી હોય તો તમે એ રીતે પાયો કરીને તમે કડક પણ ચીક્કીને બનાવી શકો છો. તો હવે આપણે એક થાળીમાં કાઢી લઈશું. થાળીમાં આપણે ઘી લગાવી દઈશું જેથી ચીક્કી નીચે ચોંટી ના જાય. તમારે જો બટર પેપર હોય તો તમે બટર પેપર ઉપર ઘી લગાવીને આ રીતે ચીક્કીને પાથરી શકો છો. તો હવે ચીક્કીને આપણે આ રીતે જુઓ વાટકી ઉપર તેલ લગાવી દઈશું અને આ રીતે ચીક્કીને પાથરી દઈશું. જુઓ થાળી ઉપર આ રીતે એકદમ ચીક્કીને પાથરી દેવાની છે. જુઓ એકદમ બહુ જો તમે જોઈ શકો છો કે અહીંયા કડક એકદમ ચીક્કી નથી થઈ. હવે આ ચીક્કીને આપણે થોડી વાર માટે ઠંડી થવા દઈશું અને પછી હું આ ચીક્કીને થાળીમાંથી કાઢી લઈશ. જો અહીંયા આપણી તલની ચીક્કી તૈયાર છે.